તો હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો મિત્રો? તો આજે તારીખ છે 28/3/2024ના રોજ આપણે જવાનું છે નર્મદા પરિક્રમા કરવા. પહેલાં સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીએ. દર્શન કર્યા પછી આગળ વધીએ આપણે. તો સરસ મજાના હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા પછી આપણે નીકળી ગયા વડોદરા બાજુ. વડોદરાથી ડાયરેક્ટ આપણે જવાનું છે રામપુરા જે તમને દેખાય છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે પરિક્રમા કરવાનું. આજે આપણે પરિક્રમા ચાલુ કરી દીધી છે. ધીમે ધીમે સવારના 4 વાગે ચાલુ કરી છે પરિક્રમા. ચાલતા એમ થયું કે એક વિડીયો ઉતારી લો. બહુ લોકો આવ્યા હતા ત્યાં પરિક્રમા કરવા, બહુ માણસો હતા, સુવિધા બહુ મસ્ત હતી, એકદમ મજા આવે એવું હતું. પરિક્રમા કરવી તો વહેલી સવારે સ્ટાર્ટ કરવી. આજે સવારનો વ્યૂ છે નર્મદા માતાનો, બહુ મસ્ત હતો, મજા જ આવે. આ દેખાય છે અમારું છેલ્લું સ્ટોપ છે. અહીંયા અમારી પરિક્રમા પૂર્ણ થઈ છે. ટોટલ અમે 16 કિલોમીટર ચાલ્યા છે. પછી અમે ગયા ગરુડેશ્વર, ત્યાં દત્ત ભગવાનનું મંદિર છે, દર્શન કરીએ. એકદમ મસ્ત, મજા જ આવે, જોયા જ કરીએ આપણે, આનંદ આવે એવો મસ્ત વ્યૂ હતો. પછી અમે હનુમંતેશ્વર મહાદેવ મંદિર ગયા. ત્યાં એવું માનવામાં આવે છે અસ્વસ્થતામાં સવારે વહેલા પૂજા કરવા આવે છે, ત્યાં રાત્રે કોઈ રોકાતું નથી એવું માનવામાં આવે છે. પછી અમે લોકો ગયા ગુમાનદેવ હનુમાનજી મહારાજનું બહુ મસ્ત ભવ્ય મંદિર છે. ત્યાં હનુમાનજી મહારાજના દર્શન કર્યા. તો આવી જ રીતે નર્મદા પરિક્રમા અહીંયા પૂર્ણ થાય છે અને વ્લોગ પણ અહીં પૂરો કર્યો છે. તો વ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.